તમારા ફેક ફોલોવર છે કયા રિયલ ફોલોવર છે એ જોવા માટે તમારે એક સેટિંગ કરવું જોઈએ. તો કેમ છો બધા મજામાં છો ને? આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે ઇન્સ્ટાગ્રામમાંથી ફેક ફોલોવર તમારે બધા એક સાથે કાઢવો હોય તો તમે કેવી રીતે કાઢી શકો, અને આ ફેક ફોલોવર છે એ તમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં કઈ રીતે આવે છે. જો તમને ભાઈ કોઈક અમુક એમ કહેતા છે ભાઈ આ વેબસાઇટની અંદર જા અને તારા ફોલોવર તમે વધારી શકો છો, અથવા કોઈ પણ એવી લિંક ઉપર તમને ક્લિક કરવાનું કે તમે એની પર ક્લિક કરો એટલે તમારા 1000-2000 રીતે ફોલોવર તમારા વધી જશે, પણ એ ફોલોવર છે ને તમારે કાંઈ કામના ન હોય. એનું એક જ કારણ છે ઇન્સ્ટાગ્રામનું. ઇન્સ્ટાગ્રામમાં એવું છે જો તમે ઇન્સ્ટાગ્રામમાં કોઈ પણ તમારી રીલ અપલોડ કરો એટલે તમારા રિયલ ફોલોવર હોય અથવા તમારા ફેક ફોલોવર હોય એની પાસે પહેલાં 100 ફોલોવર પાસે તમારી રીલ જાય, પછી રીલ જોવે અને એની અંદર લાઇક અને કોમેન્ટ ને એવું બધું કરે, તો પછી આગળ ઇન્સ્ટાગ્રામ એના 100 ને મોકલા હોય રીલ, તો પછી 200 જણાને મોકલે, એ રીતે 300 જણાને મોકલે, એ રીતે મોકલે. જો તમારા ફેક ફોલોવર છે તો એની અંદર ભાઈ ઇન્સ્ટાગ્રામ તમારા ફેક ફોલોવર પાસે તમારી રીલ તો થાય પણ એ તો રીલ જોવાના નથી, એટલે ભાઈ રીલ ત્યાંથી આગળ જ ન વધે ને તમારા વ્યૂ છે ને એમને ડાઉન જ જાય રાખે. તો આ વિડીયો તમે ધ્યાનથી જોવો, તમારા બધાય ફેક ફોલોવર તમે એક સાથે જ કાઢી શકો છો. વિડીયોમાં ભાઈ તમે બન્યા રહેજો અને ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો. ચેનલમાં તમે નવા હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા નવા નોલેજવાળા વિડીયો આવે તો પહેલા તમને મળે. તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ. વિડીયો ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે. જે પણ હું પ્રોસેસ શીખવાડીએ બધી પ્રોસેસ તમારી સામે લાઈવ પ્રૂફ કરવાનો છું. પહેલાં જ તમારે ઇન્સ્ટાગ્રામને ફટાફટ ઓપન કરી લો. તો આ રીતે ઇન્સ્ટાગ્રામ ઓપન કર્યા બાદ આપણું પેજ આવી ગયું છે કિશન દેશી લાઈફસ્ટાઈલ. આની અંદર આપણા બધા મિની બ્લોગ જ આવે છે. તમે હજી ફોલો ન કર્યો હોય તો ફટાફટ ફોલો કરી લેજો. હવે તમે ચેક કરી શકો છો મારા આની અંદર કેટલા ફોલોવર છે એ પણ તમને પહેલાં દેખાડી દો. 1355 આની અંદર અત્યારે ફોલોવર જોવા મળે છે. અને હવે તમે જો એ ફોલોવર ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાછું આ રીતના ફોલોવરનું આખું સેટિંગ ઓપન થઈ જશે અને અહીંયા તમારા જેટલા ફોલોવર છે એ જોવા મળે છે. અને પહેલાં એવું થતું હતું જો તમારે ફેક ફોલોવર તમારે હટાવવા હોય તો અહીં તમને નિશાની જોવા મળતી હશે, જે ફોલો બેક છે એની પાસે છોકરીની નિશાની જોવા મળતી હશે. તો એની પર તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ત્યાંથી તમારો ફોલોવર હટી જશે. પછી એક સાથે આની અંદર કયા તમારા ફેક ફોલોવર છે કયા રિયલ ફોલોવર છે એ જોવા માટે તમારે એક સેટિંગ કરવું જોશે. તો કયું સેટિંગ છે એ તમને દેખાડી દો. તો પહેલાં તમારે 3 ડોટ વાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ પછી એનું સેટિંગ તમારા ઇન્સ્ટાગ્રામનું ઓપન થઈ જાય. પછી નીચે આવ્યા બાદ અહીંયા તમને એક સેટિંગ જોવા મળશે. એમાં લખેલું આવશે ભાઈ ફોલો એન્ડ ઇન્વાઇટ ફ્રેન્ડ. એ વાળા સેટિંગમાં તમારે ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ અહીંયા તમને ઉપર જ એક સેટિંગ જોવા મળે છે. અત્યારે મારા મોબાઈલમાં મેં એ સેટિંગને ઓન રાખેલું છે, પણ તમે ચેક કરી શકો છો. અને તમારા મોબાઈલમાં જો એ બંધ હોય તો એને તમારે ઓન કરી નાખવાનું. જો આ સેટિંગને તમે ઓન કરશો એટલે ઇન્સ્ટાગ્રામ ઓટોમેટિક તમારા ફોલોવર છે એમાં ફિલ્ટર કરી દેશે. એટલે એમાં કેટલા ફેક ફોલોવર છે અને કેટલા રિયલ ફોલોવર છે એ ઓટોમેટિક ફિલ્ટર કરી દેશે. હવે એ સેટિંગને આપણે ઓન કરી નાખ્યું. ઓન કર્યા બાદ તમારે બેક આવી જવાનું. બેક આવ્યા બાદ તમે મારા ફોલોવર પહેલા ચેક કરી લેજો. હજી ભાઈ 1355 છે તો એની પર જ તમારે ક્લિક કરી દેવાનું. જો તમે ફોલોવર વાળા ઓપ્શનમાં ક્લિક કરશો એટલે ડાયરેક્ટ પાછું આ રીતનું પેજ આવી જશે અને અહીંયા ઉપર તમને આ રીતના ઓપ્શન જોવા મળશે. એમાંથી તમારે હાવ સેલા ઓપ્શનમાં આવી જવાનું. જો તમે સેલા ઓપ્શનમાં આવશો એટલે અહીં તમારા જેટલા ફેક ફોલોવર છે એ બધા અહીંયા જોવા મળી હશે. મારા પેજમાં અત્યારે 8 ફોલોવર એવા છે જે ફેક ફોલોવર છે. એને હવે તમારે બધા એક સાથે ડિલીટ કરવા હોય તો કેવી રીતે કરી શકો. ઉપર જ લખેલું આવશે ભાઈ ડિલીટ ઓલ. એની પર તમારે ક્લિક કરી દેવાનું. જો તમે એની પર ક્લિક કરશો એટલે પાસવર્ડનું પેજ આવશે અને તમારા કેટલા ફોલોવર છે એ જોવા મળશે. અહીં લખેલું હશે રિમૂવ ઓર 8 ફોલોવર. તો 8 ફોલોવર મારે એક સાથે ભાઈ ડિલીટ થઈ જશે. તો ડિલીટ વાળા ઓપ્શનમાં હું ક્લિક કરી દઉં. આ રીતે ક્લિક કર્યા બાદ એક જ સેકન્ડમાં એ ફોલોવર બધાય તમારા ડિલીટ થઈ જશે. જો મારા તો 8 જ ફેક ફોલોવર હતા, તમારા જો ઝાઝા ફોલોવર હોય ફેક તો એ ઓટોમેટિક ત્યાંથી ડિલીટ થઈ જશે. તો આ રીતે આપણે ડિલીટ કરી નાખ્યા. ડિલીટ કર્યા બાદ મારા તમને ફોલોવર પહેલાં દેખાડી દો એમાંથી રિમૂવ થયા છે અથવા નથી થયા. તો આ રીતે હું બેક આવી ગયો. બેક આવ્યા બાદ જોવો તો 1355 ત્યાં જોવા મળે છે. પછી હું તમારી સામે જઈ રિફ્રેશ મારું. તો આ રીતે મેં રિફ્રેશ મારી દીધું અને હવે તમે ચેક કરી શકો છો મારા ફોલોવર ત્યાં ઘટી ગયા છે. તો આ રીતે તમે પણ તમારા ફેક ફોલોવર છે એ હટાવી શકો છો. અને જો તમે ફેક ફોલોવર તમારા કાઢશો તો જ તમારી પાસે રીલ વાયરલ થશે. વિડીયો તમે પૂરેપૂરો કમ્પ્લીટ જોયો છે. ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ.